તઈ સ્વીકાર થાય. પ્રેમને આધીન મારો વાલો એમાં હું કર, પ્રેમને વસ્યા રાજી એમાં હું કરે પંડિત ને કાજી. જાતિ ભાતિ નહીં હરિના દેશમાં એવી રીતે રહેવું નિર્મળ. માં ગંગા સતી કે આમાં તો ખાલી પ્રેમ. તમને એના પ્રત્યે પ્રીતિ કેટલી છે ઈ જોવામાં આવે છે. તમે એને ડીપમાં કેટલા છો, ઊંડા કેટલા છો, ભક્તિની ઊંડાણમાં કેટલા છે ઈ જોવામાં ઈ આવે. જગત નથી ખબર પડતી એવું નહીં માનવાનું, બધી ખબર પડે. જગત થી જનાર્દન છે, ભગવાન છે. સિદ્ધાર્થ બાપુ બહુ નજીકમાં મહાપુરુષ છે આપણે સુખરામ બાપા. છેલ્લા બાપુ બ્રહ્મનિષ્ઠ 3 પુરુષ થયા. છેલ્લે મહાપુરુષોનો ભક્તોનો ને સંતોનો નાશ નથી થયા. ઘણા હાલ ઘણા ભવિષ્યમાં થના, પણ આપણી જેની વાણી આપણે ગાઈ છે બધા સાંભળી છે એવા 3 મહાપુરુષો થયા બ્રહ્મનિષ્ઠ પુરુષો. છેડા લગી પોગી ગયેલા. પેલા સદગુરુ મહારાજ સુખરામ સાહેબ, સુખરામ બાપા, રાસ એક જ બાપુ જોયું, સતાર બાપુ, સતાર સાહેબ અને સવારામ સાહેબ. સાહેબો 3 સાહેબ એક જ સેમ કક્ષામાં થયા. હમણાં જ થયા 50-60-70 વર્ષ થયા છે. અને સુખરામ બાપાને થોડુંક વધારે છે. ઈ પછી 2 મહાપુરુષો સતાર બાપુ અને સવારામ બાપુ. સરદાર બાપુ આપણે ગઝલ કે ભજન કે બે એક જ. આપણે સાકારને ઓળખવા પડશે અને નિરાકારને ઓળખવા. સાકાર ઓળખાઈ ગયા, નિરાકાર ઓળખાઈ જાય. દેખાય બધા તમને વાલા લઈ ગયા એટલે ભગવાન વાલો લાગશે. આ સાકાર જ વાલું નથી લાગતું. કોઈ માણસને આપણે ઉંમરે ઉભા નથી દેતા તો એમાં ભગવાનની તો ક્યાં વાત કરીએ આપણે. ડેલી બંધ કરી દેવું, કોઈને આંગણે આવવાની દઈ, કોઈને હેઠા હાથ નહીં કરાવી, એમ મારો નાથ રાજી નહીં થાય. જે શક્તિ આપણી જેવી શક્તિ. વિદુર ભગતના ઘરમાં કાંઈ નતું વાલા, વાસી કેળા પીડ્યા હતા ખાલી. અને માતાજીનો પ્રેમ ભગવાન જોઈ ગયા. કેળા હતા ને, માતાજી એટલા ભાવી ભોર ને એટલા પ્રેમમાં આવી ગયા. ભગવાનને જોયા પછી એટલો આનંદ આવ્યો એને, કેળાનો ગરબ બહાર નાખવા માંડ્યા, સાયલું ભગવાનને ખવડાવવા માંડ્યા. મારો નાથ ઠાકર બેઠો બેઠો સાયલું આમ પેટ ભરીને આરોગ્યો. માં રૂકસમણીની વાત કરે ભગવાન કે રૂકસમણી મારા ભક્તો આવા છે, ઘેલા ગાંડા, મને જોઈને તો પાગલ થઈ જાય. સરદાર બાપુ કે છે બાપુ ગઝલ નવી છે અને સરદાર બાપુની વાણી છે. જગતને બધું સંભળાવી છે, આપણે જૂની વાણી સંભળાવી, બધું સંભળાવી છે. પણ મહાપુરુષો બીજી કાંક વેદના છે. મહાપુરુષો ભગવાન પ્રત્યે સરદાર બાપુની પ્રીતિ કેટલી તમે જો. માયાળુ માનવ જેવા છે. અહીંયા આપણને નવધા ભક્તિ જોવા મળે છે. કોઈ મલકમાં તમને નવધા નહીં જોવા મળે. બધે આટો મારી આવા જાઓ. નવધા જો જોવા મળતી હોય તો ગુજરાતમાં મળે. અહીંયા દાતારો એવા, અહીંયા સંતો એવા, અહીંયા જતી સતી એવા, અહીંયા ભક્તો એવા, પ્રેમાળ માનવ એવા જેનો કોઈ મોલ જ ન કરી શકો તમે, તોલી જ ન શકો. ભલે ઝૂંપડીમાં રહેતો હોય પણ એવો પ્રેમનો દરિયો હોય. એવા આજની સંતવાણી એટલે જમા જાગરણ કરી બાપુ આવતું.
સંતવાણી તો ચાલુ જ છે. આપણે આપણે કરશું ને આપણે નહીં તો કોઈ બીજા કરે, પણ સંતવાણી બંધ નથી રહેવાની. અવસર આપણને મળ્યો છે એટલે વર્તમાનને યાદ રાખી અને મહાપુરુષોને યાદ કરી ગણપતિ આયા રિધિ સિદ્ધિ લાયા નિર્ભય નામ સુનાયા રુજ નિર્ભય નામ ગુરુ ગમતા વિના વાત કેસી આવા અભ્યાસમાં બેસે ને ગમ પડી જાય, નહીં હોય ને તો પડી જાય. સૌ બાપા કે કોઈ દી મૂંગો કોઈ દી ગાય તો કોઈ દી પૂર્ણ અંતર પસ્તો. આજે નથી સમજતો, કાલે સમજણો થયો, પરમદી પછી એની શબ્દમાં એ આગળ તો નહોતો. એ શબ્દ બ્રહ્મની કૃપા છે, પણ બેહતા થાય ને તો બધું થાય. પેલા તો ભજનમાં બેહવું જોઈએ, પછી તો મહાપુરુષ આપણે માથે કોઈ પણ દેવતા આપણી માથે કૃપા કરશે. પણ આજે એક ખુશીની વાત છે. હું તો કાળુ બાપુ બધું મેં જોયેલું છું. આ પૈસાનું તો 15-20 વર્ષથી આવ્યું, આ ક્યાંથી આવ્યું કઈ નક્કી નથી, પણ એમાં ધર્મ કાર્યમાં તો બહુ એને માટે બહુ સારું છે. માં ભગવતીનો જે ફુગાવો છે એ ધર્મ કાર્ય માટે બરાબર છે, પણ કોઈ સંતવાણી હોય, ભજન હોય, તમારા કોઈ અમુક અવસરો હોય તો એ ઘોર પાણીનું થોડુંક મર્યાદા રાખવાની. ઘોર છે ને એ કોઈ ધર્મ કાર્યમાં જાતું હોય તો જવા દેવા. અમારે કાળુ બાપુ એવા પ્રેમી આત્મા છે. આની રીત છે દાન કરવાની. દાન તો કરવું પણ જગતને દેખાડવાનું નહીં, તો દાન કેમ ન કહેવાય ને. અહીંયા મેં એટલા દીધા, અહીંયા મેં એટલા દીધા, એક દેખાવ છે અને વાદીવાદ છે. રવિ સાહેબે ના પાડીશ, વાદીવાદ મત કરો ભાઈ, શાન ગોરાની હે ન્યારી. રવિ સાહેબે ના પાડીશ. આ બધી વાણી પુરાવો આપતો જાય, શું નહીં કરવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું, શું કરવાનું, એ બધું વાણીમાં બધો પુરાવો. એટલે અમારા કાળુ બાપુને પ્રેમથી તાલીઓથી વધાવો. એમને આ ભજનની એક મર્યાદા રાખી શકે. ભજનની મર્યાદા શું? તમારે સંતો મહાપુરુષોને મા ગવત્રીમાં જ્યાં દાન કરવું ત્યાં જુઓ. મહારાજ હરિચંદ્ર તો વેચાઈ ગયા હતા પોતે, ભક્તિ માટે, ધર્મ માટે, સત્ય માટે. મહારાજ હરિચંદ્ર, મા તારાબેન, રોહિત કુમાર વેચાઈ ગયા હતા. આપણે એટલે બધે પલ્લે નથી પગવું, પણ બહુ જાણ નો કરવું. હવે ખોટું ધન ઘરમાં લઈને બેઠા હોય એ કોઈને કહેતા નથી, તો હાસું ધન કોઈને કહેવાય? એટલી સેવા કરું, એટલું પુણ્ય કરું, ઓલું ભજન કરું કહેવાય કોઈને? એ કરતા મહાપુરુષોનો મેળાવડો, તમારા બધાનો ભાવ ને પ્રેમ, આ હરગ છે. કોઈ લાલચ ન હોય, કોઈ કપટ ન હોય, કોઈ દગો ન હોય, કોઈ પ્રપંચ ન હોય. એવા જે આત્મા મળ્યા હોય ને હરગ જ હોય, દેવતાવા જ હોય બધા. દગો પ્રપંચ તો દિલમાં નો રાખે, ભલે ગુના હોય લાખો કરોડ. એવા સાચા સંતો માથે ભક્તિ ના. એવાના દર્શન થકી દુઃખ જાય, સાચા સે મળે. આવાના દર્શન કરીને દુખડા વહી જાય, બીમાર હોય તો હાજા થઈ જાય. અંતે અંતર એક રસ થઈ જાય. એક રસ થાય, હરિરસ હેતે પીજીએ તો આપણે પંઢરપુરમાં જે વિઠ્ઠલના હાથના પરમ ભગત ચોખા મેળા થયા, એક રસ થયા હતા. એનો મહિમા છે. મજૂરી કામ કરતા ભગવાન દ્વારકાધીશ એના કામ કેવા કર્યા? જો ભગવાને એના કામ કર્યા કેવા કર્યા. ઘરે માતાજીને પ્રસૂતિની પીડા ઉપડી. ભગત ને કહે, ભગત તમે કામ કરો, દાઈમાને લઈ આવો, કોઈ હુંયાણીને લઈ આવો, મને પીડાવો. ભગત પોતે કીધું હા તો સત્ય આખણે આવો, હું જાઉં છું. પોતે ગયા, એટલી વાર માં દ્વારકાધીશ આવ્યા, હુંયાણી બની ગયા. ભક્તિનો જો પરાકાષ્ઠ ભક્તિ કહેવાય. ભગત ખાલી આમ વિચાર કરે ને તો મારો નાથ ને હાજરા હાજર હોય.
ભગતને આમ પગલા માંડવા ચોખા મેળાને અને આમ દ્વારકાધીશ પગ મૂક્યા. હુયાણી બનીને આવ્યા, દીકરાનો જન્મ કરાવ્યો, નવરાયો, ધોરાયો, માથે હાથ ફેર્યો. સતીને કીધું કે આનું નામ કર્મ મેળા રાખજો. દીકરાનું નામ પાડ્યું કર્મ મેળા. બે બાપ દીકરો એ વાતમાં છે. ભગત હજી દાઈમાને લઈને આવ્યા, તા તો છોકરો અહીંયા દીકરો ઘૂઘવાટા કરે છે, રમે છે. સતી એમને બેઠા છે. સતી દાઈમાં આવી ગયા. તો તમે ક્યાં દાઈમાની વાત કરો છો? કોણ દાઈમાં? આગળની દાઈમાં તો આયલા જાય છે. મારા દીકરાનો જન્મ કરાવ્યો, માથે હાથ ફેરવ્યો, નવરાયો, ધોરાયો, માથે નામ રાખ્યું કે ચોખા મેળાનું નામ રાખજો. આગળની દાઈમાં ગયા અને ઓળખી ગયા ચોખા મેળા. મારા નાથે ધક્કો કર્યો, પણ કેતા નથી તો કોઈનો. અહીંયા જો ગુપ્ત દાન જો આ વાત આવીશ. ઘોર મારા કાળુ બાપુ એવું છે કે તમારે પ્રેમથી દાન કરવું, પ્રેમથી કરજો. અહીંયા કોઈને કાંઈ એક રૂપિયો ઘોર કરવા નહીં. પોતાની ભાવના નથી. હા, કોઈ ધર્મ કાર્યમાં પૈસા જાતા હોય તો જવા દેવા, એને માટે ઘોર બરાબર છે. કોઈ પણ ધર્મ કાર્યમાં જવા દેવા. બાકી ભજન મોકલાને ભજન એમને એમ થતા. પેલા તો થાળડા મૂકતા ને એમાં પાવલી નાઠાના. અમે 10 યુન 5 યુન એવું જોયેલું છે. હા, નૈયા નૈયા, 1 નૈયો 2 નૈયો 5 યુ આપે રાજી થઈ જતા. 5 યુ ખાલી આપે ને તો રાજી થઈ. વાહ ભાઈ વાહ, આખો દી કપાઈ જાય. 5 યુમાં 25 ગોળી આવે. ઓલી લીટી વાળી આવતી. અમારો દાંતી અનુભવ છે. મન ગળત વાત નથી કરતો, પણ માની જરૂર છે. માં લક્ષ્મી છે, એની છાયામાં આપણે આવ્યા છે. માં તો 71 પેઢી તારે હાલે. આવું ધન આપ્યું હોય ને, અને આમ વાપરવું, વિકતે વાપરવું, એને ખબર ન પડે. એમ એ વાતમાં છે. ચોખા મેળાને ખબર પડી ગઈ મારો નાથ પધાર્યા અને ભજન વધ્યું. વાલા પછી તો પ્રેમ વધ્યો બાપુ. પછી પ્રેમ વધે. શું વધે? પ્રેમ. તમારું કામ કરે ને તમને એની માટે પ્રેમ વધે. એ ખાલી માણા કામ કરે નથી વધતો આપણને પ્રેમ કે ભાઈ આ તો ભાઈ માણસ છે, આવજે બીજી વાર આવજો, તું આવજો. એમ પ્રેમ વધ્યો. પછી રટણ વધ્યું. વાલા કોઈ પલ મૂકે નહીં, કોઈ શ્વાસો મૂકે નહીં. બાકી બેઠા 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 વાત નહીં બીજી કોઈ. મજૂરી કામ પોતે મજૂરી વહી ગયા. 2-5 જણા 5-25 ગાવ સેટા વહી ગયા. એ પણ શિષ્ય કોના હતા ખબર? નામદેવજીના શિષ્ય. નામદેવજી એટલે દ્વારકા જાય થાળ ધરવા ઠાકરને, આમ થાળ મૂકે, આડો પડદો કરે, પાછો પડદો આમ લે તો થાળમાં કાંઈ નહીં. એમ ઠાકર જમતો એના હાથે. એ નામદેવજી એના હાથે 9 વર્ષે ભગવાને તાહળી ભરીને દૂધ પીધેલું. તાહળી ભરી. પછી નામદેવજી કીધું પ્રભુ હું ભૂખ્યો છું, મારે થોડું રાખજો. અડધો ભગવાન એને આપ્યું. બેટા તું જ પી. ઈ નામદેવજી એના શિષ્ય ચોખા મેળાવ ભક્તિની હાવ પરાકાશ કરતી. પણ કે નહીં કોઈને કઈ જણાવે નહીં. પણ કોઈ નો જણાવે ને તો મારો ઠાકર જણાવે, ગેબીનાથ બાપો જણાવે, આપણો ભગવાન જણાવે. એમને ભક્તિ કોઈ થોડીક વાર લાગે, પણ ભક્તો સી ફળની આશા ન કરે ને. એને ફળની આશા ન હોય. ભક્તો સંતો ફળની આશા થોડી કરતા હોય. તો પરમાર્થી જીવન હોય એમને. આમ સેવા કરીને નામ ભૂલી જાય, આમ ભજન કરીને નામ ભૂલી જાય, આમ દાન કરીને નામ ભૂલી જાય. આપણે ભૂલતાણથી તકલીફ છે. 5-5 વર્ષ યાદ રાખી. આ સમૂહલકમાં આટલા બોલે છે આપણા. એને 5 વર્ષ થઈ ગયા. એ વિનાના ઘણા સમૂહલગ્ન છે પાછા. ઓલું ભૂલી જાય ને બીજે હાલતો થાય 90%. ભૂલી જવાનું. આમ દાન કર્યું આમ ભૂલી જાવ તો દાનનો મહિમા છે. ન કર યાદ ન રાખો. યાદ રાખવાનું ને કાંઈ વસ્તુ. આ ભજન કરી ભૂલી જવાનું. કાયમ કદાચ માળા કરતા હોય ને, 5-25 માળા કરતા હોય ને, તે ભૂલી જવાનું પ્રભારી. યાદ રહે મેં કાલ પછી કરી 5 વર્ષે કરી નાખું હાલી છે. એમ ચોખા મેળા મજૂરી ગયા અને અહીંયા મજૂરી કરતા હતા અને દિવાલ માથે પડીને 5 ના મૃત્યુ થઈ ગયા. ગામ લોકો અજાણ્યા, ઓળખતા નથી. વિચાર કર્યો મજૂર માણસ છે કોઈ, 5 નો અગ્નિદા ભેગો કર્યો. અને ઈ વાતની નામદેવજીને ખબર પડી. મારો ભગત કેમ દેખાતો નથી, મારો ચોખા મેળા કેમ નથી દેખાતો.
ઘેરે આવ્યા, સતીને પૂછ્યું ક્યાં ગયા ભગત? સતી કે પ્રભુ એ તો મજૂરીએ ગયા છે ને પાછો કઈ સમાચાર નથી. આજે મહિનો હવા મહિનો થવા આવ્યો છે. હાલો મારી ભેળા હાલો, આપણે ગોતવા જાવ. ખબર પડી ગઈ, અંતર ધ્યાનથી જોયું ને તો પોતે સતલોક હોઈ ગયેલા. હું ખબર પડી ગઈ ગુરુને કે મારો શિષ્ય જગતમાં નથી, પણ આવું ભજન કરીને ગયો બાપો. એને કોઈનું ઓળખાણ તો ગુરુ ઓળખાયો. જય હો તમારી જય હો. આપણ હવે ન આવતા દેવા હો. આ કોઈ ધર્મ કાર્યમાં રાખી દીજો ક્યાંક પૈસા. અગરબત્તી લીજો ને બહેન, અગરબત્તી હારી આવશે. અહીંયા આપણે ઘોર કરવાની મનાઈ છે, એટલે પ્રેમથી ઘોર આજ પૂરતી ન કરતા. પછી બાપુ કાળુ બાપુ બીજો પ્રોગ્રામ રાખે ને એમાં તમે તારે ઘોર પાણી કરી દો. ભલે ભલે ભલે. આલ્યો ને અગરબત્તી ચડાવી દઈએ. આ કોઈ ભગવાનને આપણે જે ભગવાનને માનતા એને અગરબત્તી શ્રીફળ ચડાવી દઈએ. રેડી રેડી. નામદેવજીને ખબર પડી કે મારો ભગત સતલોક હોઈ ગયો ને જગતને ખબર ન રહી આવું ભજન કર્યું. અને આવ્યા નામદેવજીઓ ગુરુ મહારાજ આવીને સતીને ભેગા લીધા, 5 માતાજીને ભેગા લીધા. હાલો ક્યાં ચોખા મેળા ગયા છે? ઈ જે ગામમાં મજૂરી કરતા હતા ને જ્યાં પોતાએ સતલોક ગયા હતા ઈ જગ્યાએ ગયા. ગામને બોલાવ્યું, ગામને ભેગું કર્યું કે ભાઈ અહીંયા અમારા કોઈ મજૂર માણા આવ્યા હતા. કે હા ભાઈ 5 મજૂર હતા. આ ગઢની દિવાલ પડીને રાજની આ દિવાલ ચણતા હતા, ઈ પડી એની માથે મરી ગયા. એના 5 હાડક્યા અમે ભેગા આગળીદા કરી નાખ્યો. આ હાડક્યા બધા વૈદ્યા છે, એના હાડક્યા ભેગા છે. નામદેવજી કે કામ કરો, લાવો હાડકા મૂકવા. પછી હાડક્યા વાલા લઈને કાને અડાડ્યા તો હાડક્યામાંથી અવાજ આવે, વિઠા 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 વિઠા. જેટલા હાડક્યામાંથી અવાજ આવતો હતો ને હાડક્યા કાઢી લીધા. કે આ મારા ચોખા મેળાના હાડક્યા છે, મારા ભગતના હાડક્યા છે, મારા સેવકના હાડક્યા છે. લીધા, સતીને ભેગા લીધા, આખા જગતને જાણ કરી અને જગન્નાથપુરીની સામે ભગતની સમાધિ આપે. જગન્નાથપુરી સામે મારા ભગતને કોઈ ઓળખે નહીં, નષ્ટ થાય ભજન કોઈ દી બધું નષ્ટ થઈ જાય. કીર્તિ, માન, મોભો, પૈસો બધું નષ્ટ થઈ જાય, પણ ભજન નષ્ટ ન થાય. રવિ સાહેબ કહે છે મટી જાય ઘોર યધામ.